જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કહેવાય છે કે માસના 3 સ્વરૂપ, મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી। વૈષ્ણવ દેવીમાં પણ માં 3 સ્વરૂપો છે। મહાસરસ્વતી માનો દિવસ એટલે વસંત પંચમી। બ્રહ્માજીએ પોતાનામાંથી સરસ્વતી માને પ્રગટ કર્યા અને સરસ્વતી માએ પોતાના વીણામાંથી ભાષા અને સંગીત આપણને આપ્યું। એટલે આજે સંગીતકારો અને ભાષા પ્રેમી માં સરસ્વતીને ચોક્કસ યાદ કરે। કહેવાય છે કે વસંત પંચમી એટલે વણમાગી મુહૂર્ત। તમારે જીવનમાં ક્યાંય પણ અટક્યા છો ને શરૂઆત કરવી છે તો વસંત પંચમી જેવો કોઈ શુભ દિવસ નથી। એ દિવસે કોઈ મુહૂર્ત જોવાનું આવતું જ નથી। સરસ્વતી માં એટલે સંસ્કારની દેવી। તમારી પાસે ઘણો જ બધો પૈસો હોય પણ જો તમારી પાસે સારી જીભ એટલે કે સારા સંસ્કાર અને વિવેક નહીં હોય ને તો તમારી પાસે જે પણ હશે એ બધું પાયમાલ થઈ જશે। તમારી પાસે વિવેક હશે, જો તમારે સારો વિવેક અને જો તમારે તમારી ભાષા સારી કરવી હોય છે અને જો તમારે તમારો વિવેક સારો કરવો હોય તો માં સરસ્વતીની પૂજા આ દિવસે ચોક્કસ કરજો। જય શ્રી કૃષ્ણ।